કણાભ સૂત્રની રચના તેમજ કોષ રસી કંકાલ, રિબોઝોમ વગેરેની રચના બાદ હવે છે રંજક કણો ઇઝ ઇક્વલ ટુ પ્લાસ્ટિડ. પ્લાસ્ટિક રંજક કણો જે ક્યાં હાજર હોય છે? વનસ્પતિઓની અંદર તેમજ યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ ઇઝ ઇક્વલ ટુ એક કોષીય અને સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોનો એક સમૂહ છે. યુગ્લિના એમનું ઉદાહરણ છે. તો યુગ્લિનોઇડ્સ અને વનસ્પતિની અંદર પ્લાસ્ટિડ જોવા મળે છે, એટલે કે રંજક કણો જોવા મળે છે, જે જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્ય ધરાવતા હોય છે. આવા રંજક દ્રવ્ય વનસ્પતિને વિવિધ પ્રકારનો રંગ આપવા માટે જવાબદાર છે, તેમજ અન્ય ક્રિયાઓ સાથે પણ સંકળાયેલા છે, જેમ કે પ્રકાશને ગ્રહણ કરવો. તો વનસ્પતિ પ્રકાશને ગ્રહણ કરી શકતી હોય કે વનસ્પતિના જુદા જુદા ભાગની અંદર અલગ અલગ રંગ હોય, તો એ રંજક દ્રવ્યોના આભારે છે. જે એની હાજરી ક્યાં છે? તો કે રંજક કણોની અંદર. રંજક કણો એની અંદર રંજક દ્રવ્ય કયા કયા પ્રકારના છે તેના આધારે ત્રણ પ્રકારના: હરિત કણ, રંગ કણ અને રંગહીન કણ. હરિત કણ, રંગ કણ અને રંગહીન કણ. ક્લોરોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. હરિત કણ હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ તેમજ કેરોટીનોઇડ્સ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે. હરિતકણની અંદર હરિત દ્રવ્ય અને કેરોટીનોઇડ્સ પ્રકારના રંજક દ્રવ્ય આવેલા હોય છે. આ રંજક દ્રવ્યનું કાર્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશ શક્તિને ગ્રહણ કરવી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જેમ કણાભ સૂત્રનું કાર્ય શ્વસનનું છે, તેમ હરિતકણ ક્લોરોપ્લાસ્ટનું કાર્ય પ્રકાશ સંશ્લેષણનું છે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર પ્રકાશ શક્તિનું શોષણ કરતા રંજક દ્રવ્ય એટલે હરિત દ્રવ્ય ક્લોરોફિલ અને બીજા છે કેરોટીનોઇડ્સ. ક્રોમોપ્લાસ્ટ બીજા પ્રકારનું રંજક કણ છે, અન્ય નામે કહેવામાં આવે રંગ કણ. તેની પાસે કયા પ્રકારના રંજક દ્રવ્ય છે? તો તેની પાસે ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ્સ, ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ્સ પ્રકારના કેરોટીન અને ઝેન્થોફિલ બે પ્રકારના રંજક દ્રવ્ય છે. અગાઉ લખેલું હતું કેરાટીન. એ કેરાટીન વાળમાં રહેલું પ્રોટીન છે. આ લખેલું છે કેરોટીન. આ એક પ્રકારનું રંજક દ્રવ્ય છે જે વનસ્પતિને વિશિષ્ટ પ્રકારના રંગ આપે છે. તો ક્રોમોપ્લાસ્ટ ઇઝ ઇક્વલ ટુ રંજક કણ જે ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ્સ જેવા કે કેરોટીન અને ઝેન્થોફિલ થી બનેલા હોય છે, જે વનસ્પતિને પીળો, લાલ, નારંગી કે અન્ય પ્રકારના રંગ આપવા માટે જવાબદાર છે. હવે છે રંગહીન કણ ઇઝ ઇક્વલ ટુ લ્યુકોપ્લાસ્ટ. રંગહીન કણની અંદર રંજક દ્રવ્ય આવેલા હોતા નથી. એ શરીરની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે. કેવા પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે એના આધારે રંગહીન કણ ત્રણ પ્રકારના: મંડ કણ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ચ કણ, અંગ્રેજીમાં કહીએ તો એમાઇલોપ્લાસ્ટ. તૈલ કણ ઇઝ ઇક્વલ ટુ યેલિયોપ્લાસ્ટ અને યેલિયુરોપ્લાસ્ટ ઇઝ ઇક્વલ ટુ સમિતાયા કણ. વનસ્પતિની અંદર ત્રણ પ્રકારના કણો જોવા મળતા હોય રંગહીન કણના પ્રકાર: મંડ કણ, તૈલ કણ અને સમિતાયા કણ. સમિતાયા કણ છે પ્રોટીનનો સંગ્રહ કરે છે, તૈલ કણ છે એ તેલ, દ્રવ્ય અને ચરબીનો સંગ્રહ કરે છે. મંડ કણ છે એ કાર્બોદિત, સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ થાય છે અને એ બટાકાની અંદર જોવા મળતા હોય. આ તમામ રંગહીન કણ અલગ અલગ આકાર અને કદના હોય. રંજક કણો મોટા કદના હોય છે, એટલે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એમને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે હરિત કણ, તેમની રચના અને તેમનું કાર્ય. હરિત કણની રચના અને એમનું કાર્ય. તો હરિત કણ
સૌપ્રથમ કયા કયા પ્રકારના આકાર ધરાવે છે? તો કેટલાક હરિતકણ લેન્સ આકારના છે, કેટલાક અંડાકાર છે, ગોળાકાર, બીમ આકાર એટલે થાળી જેવા, અને રિબન જેવા ઇઝ ઇક્વલ ટુ પટ્ટી જેવા. અહીંયા હરિતકણનું માત્ર બાહ્ય દેખાવ ડ્રો કરેલો છે. લંબાઈ હરિતકણની 5 થી 10 માઇક્રોમીટર જેટલી હોય અને એની પહોળાઈ 2 થી 4 માઇક્રોમીટર જેટલી. હરિતકણ વનસ્પતિની અંદર ક્યાં હોય? તો મહત્તમ રીતે હરિતકણ વનસ્પતિની અંદર પર્ણની પેશીઓમાં હોય. આ પર્ણનું ઉપરનું અધિસ્તર, આ પર્ણનું નીચેનું અધિસ્તર, બંને અધિસ્તર વચ્ચે જે પેશી રહેલી છે એને કહેવામાં આવે મધ્ય પર્ણ પેશી. તો વનસ્પતિની અંદર મોટે ભાગે હરિતકણો પર્ણમાં છે, અને પર્ણમાં કયા સ્થાને છે? તો મધ્ય પર્ણ પેશીની અંદર છે. દરેક કોષની અંદર હરિતકણો ઓછામાં ઓછા 20 થી વધુમાં વધુ 40 જેટલા હોય. વનસ્પતિની પર્ણની મધ્ય પર્ણ પેશીના દરેક કોષમાં ઓછામાં ઓછા 20 થી વધુમાં વધુ 40 જેટલા હરિતકણો આવેલા હોય. ક્લેમિડોમોનાસ નામની એક કોષીય લીલ છે, તેમની અંદર એક હરિતકણ રહેલું હોય. તો હરિતકણોની સંખ્યા જુદા જુદા સજીવોની અંદર એના કોષોમાં અલગ અલગ હોઈ શકે. હવે જેમ કણાભસૂત્ર 2 પટલથી ઘેરાયેલું હતું, એટલે કે બેવડી પટલમાં અંગિકા હતી, એમ હરિતકણ પણ બેવડા પટલથી ઘેરાયેલી અંગિકા છે. આ રેડ એ બાહ્ય પટલ છે અને પીળી લાઈન છે એ અંદરનું પટલ છે. બંને પટલ વચ્ચે આંતરપટલ અવકાશ છે. બંને પટલો માંથી અંદરનું જે પટલ હોય એ દ્રવ્ય માટે ઓછું પ્રવેશેલું હોય, એટલે કે એમાંથી દ્રવ્ય મર્યાદિત રીતે આવજા કરી શકતા હોય. તો આ બહારનું પટલ છે, આ અંદરનું પટલ છે, અને એની વચ્ચે છે આંતરપટલ અવકાશ છે. અંદરના પટલથી ઘેરાયેલો આ સમગ્ર વિસ્તાર છે એ વિસ્તારને કહેવામાં આવે સ્ટ્રોમા ઇઝ ઇક્વલ ટુ આધારક. કણાભસૂત્રની જેમ જ રચના છે. બાહ્ય પટલ, અંતપટલ અને બંને વચ્ચે આંતરપટલ અવકાશ. અંદરના પટલથી જે ઘેરાયેલો અવકાશ છે એ સમગ્ર અવકાશને કહેવામાં આવે સ્ટ્રોમા. અને સ્ટ્રોમા અન્ય નામે કહેવાય આધારક. એ આધારકમાં પ્રોટીન અને કાર્બોદિતના સંશ્લેષણ માટેના ઉત્સેચકો હોય. બેવડી શૃંખલા ધરાવતું, એટલે કે 2 શૃંખલા ધરાવતું ડીએનએ હોય, તેમજ 70S પ્રકારનું રિબોઝોમ હોય. આ 70S પ્રકારનું રિબોઝોમ એ કોષ રસમાં રહેલા 80S પ્રકારના રિબોઝોમ થી નાના કદના હોય. સ્ટ્રોમાની અંદર ઘણી બધી ચપટી કોથળીઓ દેખાય છે. આ ચપટી કોથળીમય રચના તેમજ પટલ ધરાવતી ચપટી પટલમય કોથળી ઇઝ ઇક્વલ ટુ એને કહેવામાં આવે થાઇલેકોઇડ. સ્ટ્રોમાની અંદર ઘણી બધી ચપટી પટલમય કોથળી છે જેને કહેવામાં આવે થાઇલેકોઇડ. થાઇલેકોઇડ કઈ રીતે ગોઠવાય છે? તો થાઇલેકોઇડ એક ઉપર બીજા ગોઠવાઈને થાઇલેકોઇડની થપ્પીઓ બને છે. આ એક થાઇલેકોઇડની થપ્પી માટે શબ્દ વપરાય ગ્રેનમ અથવા આંતરગ્રેનમ થાઇલેકોઇડ અથવા આંતરગ્રેનમ થાઇલેકોઇડ. ગ્રેનમ એક વચન છે, પણ આ બધા જ ગ્રેનમ માટે શબ્દ વાપરવો હોય તો ગ્રેના. ગ્રેના એ બહુવચન છે. આ એક કોથળી માટે વપરાતો શબ્દ થાઇલેકોઇડ. એક કોથળી, એક થાઇલેકોઇડ ઇઝ ઇક્વલ ટુ એક સિક્કો. એક સિક્કાની થપ્પી ઇઝ ઇક્વલ ટુ એક થાઇલેકોઇડની થપ્પી. તો ગ્રેનમ શબ્દ વાપરાય. ઘણા બધા સિક્કાઓની થપ્પી ઇઝ ઇક્વલ ટુ ઘણા બધા થાઇલેકોઇડની થપ્પીઓ. એના માટે શબ્દ ગ્રેના વાપરવામાં આવે. તો ગ્રેના બહુવચન છે, ગ્રેનમ એક વચન છે.
ગ્રેનમ અન્ય નામે કહેવામાં આવે આંતરગ્રેનમ થાઇલેકોઇડ. તો સ્ટ્રોમાની અંદર જે રચના રહેલી હોય એ ચપટી પટલમય કોથળી હોય જેને કહેવામાં આવે થાઇલેકોઇડ. થાઇલેકોઇડની થપ્પીને કહેવામાં આવે ગ્રેનમ અને ઘણા બધા ગ્રેનમ માટે વપરાતો શબ્દ ગ્રેના. કેટલા થાઇલેકોઇડ થી એક ગ્રેનમ બનશે? તો ઓછામાં ઓછા 2 થી વધુમાં વધુ 20, વધુમાં વધુ 100. ઓછામાં ઓછા 2 થી વધુમાં વધુ 100 થાઇલેકોઇડ થી એક ગ્રેનમ નું નિર્માણ થાય. હવે કેટલા ગ્રેના એક હરિતકણમાં હોય? તો ઓછામાં ઓછા 40 થી વધુમાં વધુ 60. એક મધ્યપર્ણ પેશીની અંદર કેટલા હરિતકણ હોય? તો 20 થી 40. એક ગ્રેનમમાં કેટલા થાઇલેકોઇડ હોય? તો 2 થી 100. એક હરિતકણમાં કેટલા ગ્રેના હોય? 40 થી 60. આ થાઇલેકોઇડ એના પટલની અંદર હરિત દ્રવ્ય ધરાવે છે, ઇઝ ઇક્વલ ટુ ક્લોરોફિલ ધરાવે છે. ક્લોરોફિલ ક્યાં છે? તો થાઇલેકોઇડના પટલમાં છે. ઇઝ ઇક્વલ ટુ હરિત દ્રવ્ય કેની અંદર છે? ગ્રેનમમાં અને ગ્રેનાની અંદર છે. જેનું કાર્ય સારી રીતે જાણો છો, પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. એક ગ્રેનમ થી બીજા ગ્રેનમને જોડતી ચપટી પટલમય નલિકા છે જેને કહેવામાં આવે આંતરગ્રેનમ પટલ. આંતરગ્રેનમ પટલ. તો નજીકના તમામ ગ્રેના આંતરગ્રેનમ પટલ થી જોડાઈ ગયેલા છે. એટલે આ રીતે હરિતકણની અંદર 2 ભાગ થયા. એક પટલમય તંત્ર થયું અને બીજું સ્ટ્રોમા થયું. પટલમય તંત્રમાં કોણ? તો કે બહારનું પટલ, અંદરનું પટલ, ગ્રેના અને એને જોડતા આંતરગ્રેનમ પટલો. એની વચ્ચે જે અવકાશ છે એ પ્રવાહીમય અવકાશ છે, તરલ વિસ્તાર છે. એ તરલમાં ઉત્સેચકો ઇઝ ઇક્વલ ટુ પ્રોટીન અને કાર્બોદિતના સંશ્લેષણ માટેના વલયાકાર ડીએનએ, બેવડી શૃંખલા વાળું, અને 70S પ્રકારના રિબોસોમ હોય. હવે આ હરિતકણ કયા કયા કાર્ય સાથે સંકળાયેલું છે? જેમ કણાભ સૂત્રનું કાર્ય શ્વસનનું છે અને શ્વસનના જુદા જુદા તબક્કા હરિતકણના જુદા જુદા ભાગમાં ચાલે છે, એમ અહીંયા કાર્ય પ્રકાશ સંશ્લેષણનું છે અને પ્રકાશ સંશ્લેષણના 2 તબક્કા અહીંના 2 અલગ અલગ વિસ્તારોની અંદર ચાલશે. 2 વિસ્તારો ખબર છે, એક પટલમય તંત્ર અને બીજું છે કોણ? તો બીજું છે સ્ટ્રોમા. હરિતકણનું કાર્ય. હરિતકણ કયું કાર્ય કરશે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું કાર્ય કરશે. પ્રકાશ સંશ્લેષણના 2 તબક્કા છે. એક પ્રકાશ પ્રક્રિયા, અન્ય નામે કહેવામાં આવે તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા, કે જેની અંદર પ્રકાશની આવશ્યકતા હોય છે. બીજી પ્રક્રિયા છે અંધકાર પ્રક્રિયા, અન્ય નામે કહીએ તો જૈવ સંશ્લેષણની પ્રક્રિયા. આ ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયાની અંદર 6 CO2 6 પાણી સાથે પ્રક્રિયા કરે અને 1 ગ્લુકોઝ બનાવે. આ સમગ્ર ચક્રીય પ્રક્રિયાના તબક્કાનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કેલ્વિન છે, એટલે એમને કેલ્વિન ચક્ર કહેવામાં આવે. તો અંધકાર પ્રક્રિયા, જૈવ સંશ્લેષણની પ્રક્રિયા કે કેલ્વિન ચક્ર, ત્રણેયનો અર્થ એક જ થાય. ચક્રીય પ્રક્રિયાના તમામ તબક્કાનું સંશોધન મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરેલું છે, એટલે એમને કેલ્વિન ચક્ર કહેવામાં આવે છે. અંધકાર પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? તો આ પ્રક્રિયાની અંદર પ્રકાશનો ઉપયોગ થતો નથી. પછી વાતાવરણમાં પ્રકાશ હોય તો પણ ભલે, ન હોય તો પણ ભલે, આ પ્રક્રિયાને પ્રકાશની જરૂરિયાત નથી, એટલે એને કહેવામાં આવે અંધકાર પ્રક્રિયા. અહીંયા પ્રકાશની જરૂર છે એટલે એને કહેવામાં આવે પ્રકાશ પ્રક્રિયા. ઘણા બધા રસાયણોનું સંશ્લેષણ થાય છે, જેમ કે એટીપી, એટલે કહેવામાં આવે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા. અહીંયા ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે એટલે એને કહેવામાં આવે જૈવ સંશ્લેષણની પ્રક્રિયા. ખાસ યાદ રાખવું, અહીંયા પ્રકાશની આવશ્યકતા છે, એટલે પ્રકાશ હોય તો જ પ્રકાશ પ્રક્રિયા ચાલશે. અહીંયા અંધકાર પ્રક્રિયા છે, એને પ્રકાશની આવશ્યકતા નથી,
એટલે પ્રકાશ હોય તો પણ ભલે, ન હોય તો પણ ભલે, આ પ્રક્રિયા તો ચાલશે જ, કારણ કે એને પ્રકાશની કોઈ જરૂરિયાત નથી. એવું જરા પણ ગેરસમજ ન રાખવી કે અંધકાર પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ અંધારામાં જ થાય. હવે પ્રકાશ પ્રક્રિયા ક્યાં ચાલતી હોય તો સીધી ખબર છે કે પ્રકાશ શક્તિને ગ્રહણ કરતા હરિત દ્રવ્ય ક્યાં છે? થાઇલેકોઇડ, અને થાઇલેકોઇડ ની થપ્પીઓ ઇઝ ઇક્વલ ટુ ગ્રેનમ. તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનું સ્થાન કયું? પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનું સ્થાન કોઈ પણ લખી શકો, ગ્રેનમ, થાઇલેકોઇડ, તેમજ પટલમય તંત્ર. કેલ્વિન ચક્ર, જૈવ સંશ્લેષણ ઇઝ ઇક્વલ ટુ અંધકાર પ્રક્રિયાનું સ્થાન કયું? તો અંધકાર પ્રક્રિયા ચાલશે એ હરિત કણના સ્ટ્રોમાની અંદર ઇઝ ઇક્વલ ટુ આધારકની અંદર. તો બે અલગ અલગ પ્રક્રિયા અને બે અલગ અલગ રચનાઓ છે. એક પટલવાળી રચનાઓ છે, આ તમામ પટલવાળી રચનાઓ છે. એની અંદર કઈ પ્રક્રિયા ચાલે છે? તો પ્રકાશ પ્રક્રિયા ચાલે છે. અને બીજી સ્ટ્રોમા છે કે જે ઉત્સેચક વાળી રચનાઓ છે કે જેમની અંદર કેલ્વિન ચક્ર ચાલે છે. અહીંયા એ સ્પષ્ટ એક સમજ પ્રાપ્ત થવી જોઈએ કે આ સમગ્ર રચના થાઇલેકોઇડની છે. આ એક અવકાશ છે. એ અવકાશને થાઇલેકોઇડનું પટલ ઘેરી લે છે. તો એ અવકાશ માટે શબ્દ વપરાય લ્યુમેન ઇઝ ઇક્વલ ટુ પોલાર. લ્યુમેન ઇઝ ઇક્વલ ટુ પોલાર. ટેક્સ્ટ બુક ની અંદર આ વાક્ય ભૂલ કરેલું છે. ઓરિજિનલ વાક્ય થાઇલેકોઇડનું પટલ જે અવકાશને ઘેરે એ અવકાશને પોલાર ઇઝ ઇક્વલ ટુ લ્યુમેન કહેવામાં આવે. હરિત દ્રવ્ય ક્લોરોફિલ પ્રકાશનું જે શોષણ કરે એ ક્યાં હોય તો એ હોય આ પટલની અંદર. હરિતકણ બાદ તારાકાયની રચના. તારાકાય બે નળાકારથી બનતું હોય. એ નળાકારને તારા કેન્દ્ર કહેવામાં આવતા હોય. અને તારા કેન્દ્રને આજુબાજુએ ઘેરતું જીવરસ હોય. એ જીવરસ માટે શબ્દ વપરાય તારાવર્તુળ. એટલે કે બે તારા કેન્દ્ર પ્લસ એની આજુબાજુ રહેલ જીવરસ તારાવર્તુળ થી જે રચનાનું નિર્માણ થાય એને કહેવામાં આવે તારાકાય, એટલે સેન્ટ્રોઝોમ. અને તારા કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રિયોલ. તારા કેન્દ્ર કેમની અંદર હાજર છે તો કે પ્રાણીકોષની અંદર, લીલની અંદર, ફૂગની અંદર. પરંતુ ઉચ્ચ કોટીની વનસ્પતિઓમાં આવું તારા કેન્દ્ર હાજર હોતું નથી. તારા કેન્દ્રની રચના. તારા કેન્દ્ર નળાકાર રચના છે. એ તારાકાયની અંદર એકબીજાને કાટખૂણે એટલે કે 90 ના ખૂણે ગોઠવાઈ ગયેલા હોય. દરેક નળાકાર રચના ઇઝ ઇક્વલ ટુ એક તારા કેન્દ્ર. અહીંયા એક તારા કેન્દ્રનો આડો છેદ લઈ લીધેલો છે. તારા કેન્દ્ર કઈ રીતે બનશે તો 9 ત્રેખડ. ત્રેખડ એટલે 3. ત્રેખડ ન બોલવું હોય તો ટ્રિપલેટ. એક સૂક્ષ્મ નલિકા, બીજી સૂક્ષ્મ નલિકા, ત્રીજી સૂક્ષ્મ નલિકા. 3 સૂક્ષ્મ નલિકા જોડાવાથી જે રચનાનું નિર્માણ થાય એને કહેવામાં આવે ત્રેખડ. આ સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનથી બનેલી હોય. આ એક ત્રેખડ છે. એ રીતે અહીંયા 9 ત્રેખડનો આડો છેદ લીધેલો છે. પહેલી ત્રેખડ, નંબર 2, 3, 4, 5, 6, 7, 8, 9. દરેક ત્રેખડોની નલિકાઓને નામ આપી દીધેલું છે A, B અને C. આ તમામ નજીકની ત્રેખડો એકબીજા સાથે પ્રોટીનથી બનેલા તંતુકથી જોડાઈ ગયેલી હોય. તંતુકની રચના કોના દ્વારા થશે? પ્રોટીન દ્વારા થશે. એક ત્રેખડની એ નલિકા બીજા ત્રેખડની C સાથે, એની C સાથે, એની C સાથે જોડાણ કરતી હોય. તો તારા કેન્દ્રની રચનામાં પરિઘવર્તી સમાન અંતરે 9
સૂક્ષ્મ નલિકાથી બનેલી ત્રેખડો ગોઠવાઈ ગયેલી છે અને દરેક સૂક્ષ્મ નલિકા શેનાથી બનેલી છે? ટ્યુબ્યુલિન પ્રોટીનથી બનેલી છે. એક ત્રેખડથી બીજા ત્રેખડનું જોડાણ પ્રોટીનથી બનેલા તંતુક સાથે છે. એટલું જ નહીં, દરેક ત્રેખડનું જોડાણ મધ્યમાં રહેલા પ્રોટીનથી બનેલા મધ્યદંડ કે મધ્યધરી સાથે પણ છે. દરેક ત્રેખડનું જોડાણ પ્રોટીનથી બનેલા કેન્દ્રમાં રહેલા મધ્યદંડ સાથે છે. કોના દ્વારા? તો ત્રિજ્યાવર્તી રીતે ગોઠવાઈ ગયેલા આ તંતુકો છે. તો આ છે ત્રિજ્યાવર્તી તંતુકો. તો બે રીતના જોડાણો છે. એક ત્રેખડથી બીજા ત્રેખડ સાથે તંતુક દ્વારા, મધ્યમાં રહેલા મધ્યદંડથી ત્રેખડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા. કેટલા ત્રિજ્યાવર્તી તંતુક હોય? 9. કેટલી ત્રેખડો હોય? તો ત્રેખડો 9. કેટલી સૂક્ષ્મ નલિકા હોય? 9 તેરી 27. 27 સૂક્ષ્મ નલિકાઓની હાજરી છે. તો તારા કેન્દ્ર બનવા માટે 27 સૂક્ષ્મ નલિકાઓ 9 ત્રેખડ રચે, એકબીજા સાથે જોડાયેલી, કેન્દ્ર સાથે જોડાયેલી 9 ત્રિજ્યાવર્તી તંતુક સાથે. એટલે કે સાંકેતિક ભાષામાં 9 પ્લસ કેન્દ્રમાં એક પણ સૂક્ષ્મ નલિકા નથી, એટલે 0. જીવ વિજ્ઞાનની અંદર 9 પ્લસ 0 એવી ક્યાંય બી રચના બતાવવામાં આવે તો એ હંમેશા તારા કેન્દ્ર હોવાનું સંકેત કરે છે. તો તારા કેન્દ્રમાં આ ત્રિજ્યાવર્તી તંતુકો પણ એકબીજા સાથે અનુપ્રસ્થ તંતુક દ્વારા જોડાઈ ગયેલા છે. અવતારા કેન્દ્ર કેવું દેખાય છે? તો ગાડાના પૈડા જેવું દેખાય છે, કાર્ટ વ્હીલ જેવું દેખાય છે. આ તારા કેન્દ્ર કયા કાર્ય સાથે સંકળાશે? તો એમનું કાર્ય, એનું પ્રથમ કાર્ય તલકાયનું નિર્માણ કરવું. તલકાય કે એવી રચના કે જ્યાંથી પક્ષમ કે કશાનું ઉત્પત્તિ થતી હોય, નિર્માણ થતું હોય. પક્ષમ કે કશા ની ઉત્પત્તિ અર્થે જે રચનાનું નિર્માણ થાય એને કહેવામાં આવે તલકાય, અને તલકાયનું નિર્માણ કરશે તારા કેન્દ્ર. બીજું કાર્ય આપણે ભણી ચૂકેલા છીએ, માત્ર એનું રિવિઝન છે. કોષ વિભાજન સમયે, કોષ વિભાજનનો સમય બંને તારા કેન્દ્ર એકબીજાથી દૂર વિરુદ્ધ ધ્રુવ પર જશે અને શેનું નિર્માણ કરશે? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરશે. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરી એનું સંચાલન કરશે. દ્વિધ્રુવીય ત્રાક ક્યાં ક્યાં જોડાય છે? તો આનો એક છેડો તારા કેન્દ્ર સાથે અને બીજો રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે. આ બધા જ દ્વિધ્રુવીય ત્રાકને ભેગા કરી દઈએ તો બનતી રચનાને કહેવામાં આવે દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન. દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન is equal to spindle apparatus. Spindle apparatus. તો કોષ વિભાજન સમયે તારા કેન્દ્ર દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરી શેનું નિર્માણ કરે છે? તો દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધનનું નિર્માણ કરે છે. આ પ્રસાધનનો ફાયદો શું? આ દ્વિધ્રુવીય ત્રાકનો ફાયદો શું? તો હવે એક વખત રંગસૂત્ર બધા મધ્યમાં ગોઠવાઈ ગયા બાદ દ્વિધ્રુવીય ત્રાકનું સંકોચન થશે તો રંગસૂત્રના સેન્ટ્રોમિયર ઉપર ખેંચાણ આવશે, તો સેન્ટ્રોમિયર તૂટશે અને રંગસૂત્રના એક એક ભાગ પોતાના ધ્રુવ તરફ સ્થળાંતર કરશે, જેથી કરીને ભવિષ્યમાં એક છેડે એક કોષ બનશે તો એમાં એક રંગસૂત્ર પ્રાપ્ત થશે, બીજું એવું જ રંગસૂત્ર બીજા છેડા પર ભવિષ્યનો બીજો કોષ બનશે, ત્યાં પ્રાપ્ત થશે. તો કાર્ય
સેન્ટ્રિયોલ ઇઝ ઇક્વલ ટુ તારા કેન્દ્રનું. એક તો તલકાય બનાવવું કે જેમાંથી પક્ષમાં અને કસાનું નિર્માણ થતું હોય, અને બીજું કોષ વિભાજન સમયે દ્વિધ્રુવીય ત્રાક રચી દ્વિધ્રુવીય ત્રાક પ્રસાદન. આ દ્વિધ્રુવીય ત્રાક પ્રસાદન છે. આ બધા જ દ્વિધ્રુવીય ત્રાકને ભેગા કરી નાખો, જે રચના છે એ દ્વિધ્રુવીય ત્રાકનું પ્રસાદન છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર બે મહત્વના ભાગનો અભ્યાસ કરેલો છે. એક પ્લાસ્ટિક રંજક કણો અને બીજું છે તારા કેન્દ્ર પ્લસ તારા વર્તુળ ઇઝ ઇક્વલ ટુ તારાકાય. તારાકાય 1 એમની અંદર તારા કેન્દ્ર 2